જય માતાજી। આજે હું બનાવીશ ઘઉંની લોટની કડક પૂરી। તેના માટેની સામગ્રી જોઈ લઈએ। ઘઉંનો ઝીણો લોટ લીધો છે 1 કપ, અને સોજી લીધી છે આપણે 1/4 કપ। હળદર, મરચું, જીરું, ધાણા જીરું પાવડર, હિંગ, કસૂરી મેથી, અજમો, તલ, મીઠું, તેલ મોણ માટે અને લોટ બાંધવા માટે પાણી। તો ચાલો હવે આપણે લોટ બાંધી દઈશું। 1 કપ ઘઉંનો લોટ લીધો છે, તે આપણે લઈશું। વજનમાં 250 ગ્રામ થાય। અને 1/4 કપ સોજી, વજનમાં 60 ગ્રામ જેટલી થાય। સોજી નાખવાથી પૂરી આપણી એકદમ સરસ કડક બને છે। તેમાં આપણે કસૂરી મેથીને મસળીને એડ કરીશું। અજમો હાથ વડે મસળી અને તલ લીધા છે સફેદ, તે એડ કરીશું। તેમાં જીરું હાથ વડે થોડું મસળી અને એડ કરીશું। હિંગ અડધી ચમચી। ચોમાસું છે તો બાળકોને પેટમાં દુખે નહીં તેના માટે। હળદર પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી। મરચું બાળકો જેટલું તીખું ખાતા હોય તેટલું એડ કરાય। મેં મીડિયમ મરચું છે એટલે 2 ચમચી એડ કર્યું છે। અને મીઠું ટેસ્ટ પ્રમાણે। હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ। તો હવે બધો જ લોટ આપણે સરસ રીતે મિક્સ થઈ ગયો છે। તેમાં આપણે મોણ એડ કરીશું। મોણ પૂરીમાં મુઠ્ઠી પડતું લઈશું। બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવી સરસ કડક પૂરી બનાવીએ। અને મેંદો નથી વાપર્યો, ઘઉંનો લોટ છે એટલે હેલ્ધી છે બાળકોને ખાવામાં। મોણ બધું મિક્સ કરી અને આવું મુઠ્ઠી પડે એવું મોણ નાખીશું, એટલે એકદમ સોફ્ટ થશે અને પાતળી વણીશું એટલે ક્રિસ્પી પણ થશે। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું। ઘઉંનો લોટ છે એટલે પાણી માપે માપે નાખવાનું। અને સોજીના લીધે તે એકદમ ક્રિસ્પી થશે અને સોજી પાણીને ચૂસી લેશે। ફરી થોડું પાણી છાંટીશું। હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે લોટને જોઈ લઈએ। લોટને સરસ રીતે મસળી લઈશું। હવે તેના મીડિયમ સાઇઝના લુવા કરીશું। આવી રીતે આપણે બધા વેલણિયા બનાવી દઈશું પહેલાં।
હવે આપણા બધા જ વેલણિયા થઈ ગયા છે. તેમાંથી આવા સરસ નાના નાના આપણે લુવા કરી લઈશું. આવી રીતે બધા જ લુવા થઈ ગયા છે. હવે તેને આપણે આવા સરસ દબાવી અને નાના નાના લુવા કરી લઈશું. બાળકોને લંચ બોક્સમાં આપવાની છે એટલે આપણે નાના નાના જ લુવા કર્યા છે. ઘરમાં ખાવી હોય તો મોટા પણ કરી શકીએ. બધા જ લુવા આપણા થઈ ગયા છે. હવે તેમાંથી પૂરી વણી લઈશું. બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી નહીં, તેવી આપણે પૂરી વણીશું. તો આવી આપણી પૂરી વણાઈને તૈયાર છે. આવી રીતે કાપા કરી લઈશું જેથી પૂરી ફૂલે નહીં અને ક્રિસ્પી થાય. તેવી જ રીતે આપણે બધી જ પૂરીને વણી લઈએ. પૂરી આપણી બધી વણાઈ ગઈ છે. હવે તેલ પણ ધીમા ગેસે ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે બધી પૂરીને તળી લઈએ. આપણે તેલને ચેક કરી લઈએ તો તેલ આપણું આવી ગયું છે. હવે આપણે બધી પૂરી તળી લઈશું. પૂરીને આપણે મીડિયમ ગેસ પર તળીશું. બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, નહીંતર ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે અને એકદમ ક્રિસ્પી પૂરી નહીં થાય. હવે આપણી પૂરી સરસ તળાઈ ગઈ છે. તેને કાઢી લઈએ અને તેવી જ રીતે બીજી બધી પૂરી પણ તળી લઈશું. હવે આપણી બધી જ પૂરી તળાઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણી ઘઉંના લોટની પૂરી. એકદમ ક્રિસ્પી અને પોચી ખાવામાં. તો આજની અમારી રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.